શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે એલાઇન કુર્તી અને પ્લાઝો પેન્ટનું માપ લેવાના છીએ અને તેના પછી તેને આપણે કટિંગ કરશું, સ્ટિચ કરશું, સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું કરીશું। આજે પહેલા હું તમને એલાઇન કુર્તી અને પ્લાઝો પેન્ટનું માપ કેવી રીતે લેવું તે શીખવાડું છું। ચાલો આપણે માપ લેવાનું શરૂ કરીએ। માપ લેશું કે એલાઇન કુર્તીનું માપ કેવી રીતે લેવાય। આ મારું સ્ટુડન્ટ છે, હું મારા સ્ટુડન્ટનું માપ લઈને તમને શીખવાડું છું। પહેલા આપણે લંબાઈ લેવાની હોય છે। હંમેશા જ્યારે આપણે એલાઇન કુર્તી કરો ત્યારે ઢીંચણથી આટલી નીચે રાખવાની હોય છે। પછી તમારા કસ્ટમરની ચોઈસ ઉપર આધાર છે। પહેલા આપણે લંબાઈનું માપ લેશું। આ રીતના આપણે લંબાઈ લેવી। આની લંબાઈ છે તે 39 આવે છે। આ રીતના લંબાઈ લેવાની હોય છે। પછી આપણે શોલ્ડરનું માપ લેવાનું। એલાઇન કુર્તીમાં 99% તમારે અહીંથી કોલર વાળું જ કટિંગ કરવાનું છે। તમે જોઈ શકો છો જ્યાંનું કોલર છે તે આવે છે। આ રીતના કોલરનું માપ લેવાનું। અહીંથી તો અહીંયા સુધીનું માપ હોય છે। તે પછી આપણે છાતીનું માપ લેવાનું હોય છે। જેમ આપણે નોર્મલ કુર્તીમાં કરીએ એ જ રીતે। અને ગમે ત્યારે કુર્તીનું માપ લ્યો કે બ્લાઉઝનું માપ લ્યો, આ રીતના 4 આંગળા આ રીતના અંદર રાખીને માપ લેવાનું હોય છે। આ રીતના આપણા 4 આંગળા અંદર હોવા જોઈએ। આ રીતના માપ લેવાનું। પછી આપણે કમરનું માપ લેવાનું હોય છે। તો આ રીતના કમરનું માપ લેવાનું છે। આની કમર છે તે 29 આવે છે। આ રીતના કમરનું માપ લેવાનું છે। એલાઇન કુર્તીમાં સીટનું માપ લેવાનું હોતું નથી। તે પછી આપણે એને સ્લીવનું માપ લેવાનું હોય છે। આની સ્લીવ છે તે 15 આવે છે। આ રીતના સ્લીવનું માપ લેવાનું। એના પછી આપણે મોરીનું માપ લેશું। જ્યાંની મોરી છે તે 9 આવે છે। પછી આપણે ડ્રેસ હોય કે બ્લાઉઝ હોય, એલાઇન કુર્તી હોય, ગમે તે તમે કરો તો આપણે તેનો મૂંઢો છે તે ફરજિયાત માપવાનો હોય છે। મૂંઢામાં તેનો હાથ છે તેને આમ સીધો કરાવી દેવાનો। હવે હાથને નીચો રખાવી દેવાનો। તમે જોઈ શકો છો આ રીતના મૂંઢું માપ લેવાનું હોય છે। જે આપણો મૂંઢો છે તે 15.5 આવે છે। આ રીતના મૂંઢાનું માપ લેવાનું હોય છે। હવે આપણે આગળનું ગળું માપીશું। જે આગળનું ગળું છે તે આપણે જ્યાંથી આપણે શોલ્ડરનું માપ લીધું હોય ત્યાંથી તો આપણે આપણા કસ્ટમરને પૂછવાનું છે। એની ચોઈસ ઉપર આધાર છે કે એને 6નું ગમે છે, 7નું ગમે છે, 7.5નું ગમે છે। બહુ એટલે બહુ ડીપ ન રાખવું। અને જેમ તમે આ ગળું કદાચ તમારું ટૂંકું હશે તો તેને આગળથી અહીંયા દબાશે, એટલે બહુ ટૂંકું પણ ન રાખવું। આમ તમે જોઈ શકો છો કે આનું 7નું ગળું છે તે બરાબર જ છે। આ રીતના આપણે ગળાનું માપ લેવાનું હોય છે। અને જે પાછળનું ગળું છે, જ્યારે તમે કોલર વાળું કરશો ત્યારે એનું 15 શોલ્ડર હોય તો તે 15 લેવાનું છે। જો 16 શોલ્ડર હોય તો 16 લેવાનું છે। અને જ્યારે આપણે બોટનેક કરશું ત્યારે એમાં 1 ઇંચ ઘટાડવાનું છે। અને જો આપણે તેમાં જેમ જેમ આપણે ડીપ જશે એમ મેં આપણે એક વિડીયો બનાવ્યો છે કે કેટલા ડીપમાં કેટલું શોલ્ડર રાખવું। હવે આપણે આ રીતના કુર્તીનું માપ લીધું। હવે હું તમને પ્લાઝાનું માપ શીખવાડું છું। આ રીતના પ્લાઝાનું માપ લેવાનું હોય છે। જ્યારે જેને પ્લાઝો ફૂલ પ્લાઝો પહેરવો હોય, એન્કર નો પહેરવો હોય તો તમારે આ રીતના જમીનનું માપ લેવું। અને જો એને એન્કર પહેરવો હોય તો તમે જોઈ શકો છો આનું ફૂલ માપ છે તે 36 છે। અને જો એન્કર પહેરવું હોય તો 35 અથવા તમે 34 પણ રાખી શકો છો। અને ખાસ કે ઘણા લેડીઝને આદત હોય છે કે અહીંયા છેક સુધી લેવડાવે। તમે અહીંયા છેક સુધી માપ લેશો તો પણ જ્યારે એ પ્લાઝો હોય છે તે આપણે જે આપણી કમરનું હાડકું હોય તેની ઉપર જ રહે છે, તેનાથી ઉપર રહેતો નથી। તો પછી તમારે તેની લેન્થ વધી જશે। એટલે હંમેશા માપ લ્યો ત્યારે જે આપણું હાડકું હોય છે કમરનું એ હાડકાની ઉપર જ રાખવું। પછી બહુ આપણે પેટ ઉપર માપ નહીં લેવાનું। એ રીતના માપ લેવાનું હોય છે। જે પહેલું માપ છે તે આપણું આ લંબાઈનું માપ છે। અને હવે બીજું માપ। ગમે ત્યારે માપ લ્યો ત્યારે કોઈ પણ તમારું કસ્ટમર હોય એ સલવાર પહેરીને આવ્યું હોય તો તેનું માપ ન લેવું। કારણ કે સલવાર હોય તેમાં ઘેર હોય છે, તો ઘેરમાં તમારે 2 ઇંચથી 3 ઇંચનો ફેર પડી જશે। એટલે હવે તમારે જોવું અહીંયા આપણે અહીંથી માપ નહીં લેવાનું। જ્યારે આપણે પ્લાઝો બનાવી તો પ્લાઝાનું આટલું ઢીલું રાખવાનું હોય છે। પ્લાઝો ઢીલો જ હોય છે। પ્લાઝાનું કોઈ દિવસ આમ માપ લેવું નહીં। પ્લાઝો તમે જોઈ શકો છો આનું તમારે માપ આપણે લઈશી તો 26 થી 28નું માપ આવે છે। આ રીતના પ્લાઝો ઢીલો જ રાખવાનો હોય છે। પ્લાઝાનું કોઈ દિવસ આ રીતે માપ લેવું નહીં। આ રીતના માપ લઈને આપણે 3 ઇંચ લૂઝિંગ છોડી એ રીતના નહીં। પ્લાઝાનું આ રીતના માપ જ લેવાનું હોય છે। પ્લાઝો હંમેશા આ રીતના જ કરવો, અહીંથી માપ નહીં લેવાનું। હંમેશા એટલે હંમેશા આ રીતના જ માપ લેવાનું હોય છે પ્લાઝાનું। આ આપણું બીજું માપ છે। હવે આપણે ત્રીજું માપ આપણે એની આ કમરનું હાડકું હોય ત્યાંથી ઉપર, એટલે કે જ્યાં આપણે સલવાર પહેરી કે આપણે લેગીસ પહેરતા હોય, પેન્ટ પહેરતા હોય એ રીતે આ રીતનું માપ લેવાનું હોય છે। તમે જોઈ શકો છો આની કમર છે તે 32 છે। આ આપણું ત્રીજું માપ છે। આમાં 4 માપ લેવાના હોય છે। અને હવે આપણે મોરીનું માપ લેવાનું હોય છે।
જ્યારે આપણે પેન્ટનું માપ લઈ ત્યારે આપણે આ રીતે લઈ છીએ. આપણું પેન્ટનું માપ છે. કોઈને વધારે ફીટ જોતું હોય તો આપણે 11.5 લઈ, કોઈને સેજ લૂઝિંગ જોતું હોય તો આપણે 13 જોઈ. પણ હંમેશા પ્લાઝાનું માપ આ રીતે લેવામાં આવે છે. પ્લાઝામાં આપણે 22, 23 કે 24 આ રીતના રાખવાનું હોય છે. 20 થી ઉપર પ્લાઝાનું માપ લેવાનું હોય છે. પ્લાઝો કોઈ દિવસ કે 17 કે 18 નો રાખવો નહીં, નકર ઈ પ્લાઝો સારો નથી લાગતો. હંમેશા પ્લાઝામાં આટલું લૂઝિંગ હોય, તમે જોઈ શકો છો, આટલો લૂઝિંગ હોય તો જ સારો લાગશે પ્લાઝો. આ આપણું ચોથું માપ છે. હવે આપણે એ લાઈન કુર્તી, પ્લાઝો આ બે માપ લીધા છે. હવે આપણે આગલા પાઠમાં તેને આપણે કટિંગ કેવી રીતે કરવું, સ્ટીચ કેવી રીતે કરવું તે આપણે શીખીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.